જો ભાઈ ગેસના કારણે આ બધી વ્યવસ્થા અત્યારે ચાલુ થઈ ગઈ છે. અગાઉ સુવિધા એટલે કાલે સવારે ગેસ બંધ થઈ જાય ને તો એ ભૂખવી રહેવાનો વારો ન આવે. જો આ બધી વ્યવસ્થા થઈ ગઈ જૂની અને જાણીતી, એટલે ગામડામાં દાદા ભાગે આ લોકો વધારે ઉપયોગ કરે છે. કા સંજા? હા, જો અમારે સંજયભાઈ વ્યવસ્થા કરી લીધી મસ્તીની. સાણા છે, લાકડા છે, પછી આ વ્યવસ્થા હોય. અને સિટીવાળાને તો સગડી છે કે ગેસનો બાટલો છે, એના આધારે તો દાદા ભાગ્યા નહીં રહેવાનું. કોઈ લાઇટની સગડી છે અથવા એટલે આવી વ્યવસ્થા કરી લેવી ભાઈ, ગેસની ખોટી લાઈનમાં ઊભું ન રહેવું. જો છે કે સાણા છે એના આધારે વધારે ભાઈ જીવન રાખવાનું, અને જીવન કપાઈ જાય નકર તો આ યુગમાં નહીં કપાય આ કોકના આશરાથી. એટલે ટૂંકમાં એનો કહેવાનો મતલબ એમ કે કોકના ભરે ન રહેતા ખોટા ગેસની લાઈનમાં. એટલે આવી વ્યવસ્થા કરી લેજો અગાઉ, કેમ કે યુદ્ધ કેટલું હાલે, કેટલા ટાઈમે ગેસ મળે એનું કાંઈ નક્કી નથી. એટલે તો અગાઉ સુવિધા થઈ ગઈ છે અમારે રાંધવાની. એટલે કદાચ કાલે સવારે ગેસ આવો હંમેશા માટે બંધ થઈ જાય ને તો એ વાંધો નહીં આવે અમારા જેવા લોકોને ગામડામાં. એટલે ગામડામાં ટૂંકમાં આવું વસ્તુ મળી રહે ગમે ત્યાં, ગમે એની તો આમ વાયડું હોય ને તો આમ આટો માર્યો એટલે આવો એકાદો ભારો થઈ જાય. હોરે જો આ એકાદો ભારો થઈ જાય લગભગ અઠવાડિયું વ્યૂ જાય આરામથી જાય, એટલું બર્તન ખૂટે કા. એટલે વ્યવસ્થામાં રહેવું અગાઉ. જો આગળ વ્યવસ્થા છે. એવું દેખાય તો ઘરની વાડી ન કોકના સંબંધીને વાતચીત કરે, ભાઈ તમે લાકડાની વ્યવસ્થા હોય તો આપશો તો એવા આપે. એટલે અગાઉ સુવિધા રાખજો મહેરબાની કરીને, નકર પછી કાલે ભૂખમરો થશે. ગેસની લાઈનમાં ન ઊભું રહે ને તો આવી વ્યવસ્થા કરી લેજો અગાઉ. અને ગામડામાં તો ખાસ કરીને, એટલે ગામડામાં વાંધો ન આવે. લોકડાઉન જેવું પોઝિશન થાય છે એવું લાગે પાછું. હા, એનથી ને બેકાર થાય એમ કે અમારા ભાઈ. એટલે આવી વ્યવસ્થા કરી લેજો અગાઉ.